તમે ખાલી મોટા ભગવાન છો, આજ્ઞા આપી દો, જાઓ વચને બંધાણા છો, 15 દિવસ નીચે થઈને પાછા આવતા રહ્યો, પણ ફરીવાર મને પૂછ્યા વગર વચન આલતા નહીં, એવું કહો ને એમને. ફરીવાર ભૂલ ના કરતા એવું કેવું જોઈએ. હા, આ તુચ્છ વ્યક્તિની વાત સાચી છે. જોયું પ્રભુ, બસ આવી રીતે મને અને ચિત્રગુપ્તને એની ભોળી મીઠી મીઠી વાતોમાં ભોળી દીધા, ફસાવી દીધા અને 15 દિવસથી અમને હેરાન કરે છે. એ ભગવાન ખોટું બોલે છે, યાર નહીં કરતો, તમને નહીં ખબર, નીચે આવીને તો હા 32 ભાતના ભોજન જમશે, સ્વાદિષ્ટ ભોજન જમશે, અને ભગવાન કશું કામ નહીં કરતા, બેઠા બેઠા ઓર્ડર કરે છે. ભગવાન હું મારા ધર્મપત્ની આમની સેવામાં લાગી રહ્યા છીએ, અને મને કહે છે હેરાન કરે. ખોટું બોલે પાપ કહેવાય ને? ભગવાન સાચું કહેજો તો પાપ થઈ ગયું ના કહેવાય? મને આયુષ આપી દો ખબર. ચિત્રગુપ્ત આ શું બોલી રહ્યો છે? પ્રભુ મેં તમને કીધું તું કોની વાતોમાં ના આવશો. એની મીઠી મીઠી વાતો કરીને આપણને બોલાવી દે છે પ્રભુ. અમને તો હેરાન કરે, તમને હેરાન કરશે. આ ચિત્રગુપ્તની વાણી તો જો, એની ભાષા કેવી બદલાઈ ગઈ છે.